સૌનું મંગલ અને કલ્યાણ કરનારી ભગવાન મહાદેવની કથા છે. શિવ શબ્દનો અર્થ જ કલ્યાણ છે. તો શિવ મહાપ્રદ ગ્રંથની રુદ્ર સંહિતાનો અધ્યાય નંબર 2 તેમાંથી મેં શ્લોક લીધો છે. શ્લોક નંબર 20. શંભોર ગુણાનુવાદા. શંકર ભગવાનના ગુણગાન સૌને આનંદ આપે છે. જે હત્યારો માણસો હોય છે, પશુઓની હત્યા કરતો હોય, નિષ્ઠુર વ્યક્તિ હોય, તેને આનંદ ના આપે ને તેનું કલ્યાણ પણ ના કરે, બાકી સૌનું કલ્યાણ કરે. શંભોર શંભોર ગુણાનુવાદાત. ભગવાન શંકરના ગુણગાન ગુણાનુવાદાત સૌને સુખ આપે છે, સૌનું મંગલ કરે છે અને સૌનું કલ્યાણ કરનારી કથા છે. જે સાંભળે છે, જે શ્રવણ કરે છે, જે કથાનું કથન કરે છે, સૌને આનંદ આપે છે, એવી ભગવાનની કથા છે. અને એક વાતને યાદ રાખજો, દુનિયાના દરેક કરેલા પુણ્ય એ ક્ષય પામે છે, પણ મહાદેવની કથાનું શ્રવણ કર્યા પછી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ ક્ષય પામતો નથી, એ નાશ નથી પામતો. એ પુણ્ય હંમેશા સુખ આપતો રહે છે, શાંતિ આપતો રહે છે, સંપત્તિ આપતો રહે, સુમતિ આપતો રહે છે અને શ્રેષ્ઠ દિશા દેખાડતો રહે છે. એ આપણો આ પુણ્ય છે. તેથી મહાદેવની કથા શ્રવણ કરવી એ જીવનનો મોટો લાહો છે. કૃતાર્થોમ પુનઃ પુનઃ. વારંવાર ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ આપણે. એકવાર નહીં, નિરંતર. ધન્ય ધન્ય કથા શંભો સ્તવમ ધન્ય ધન્ય એવ ચ યદા કર્ણેન માત્રણ શિવલોકમ વ્રજેન નરઃ. મહાદેવનો લોક આપનારી આ ભગવાન મહાદેવની કથા છે. આપ સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છો. કૃતાર્થોમ. આપણે આપણા જીવનને કૃતાર્થ માનીએ, આપણે આપણા જીવનને ધન્ય માનીએ કે આજે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યો છું. અને વનવગડો છે આ તો, આજુબાજુમાં કોઈ ગામ પણ નથી. ધગધગતો તાપ બહાર છે, આટલી ગરમી છે, અને એ ગરમીને ધૂણી ધખાવીને બેઠેલા આપણે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ છીએ. જગદેશ્વર મહાદેવનું સાનિધ્ય છે, આ વીરભદ્ર અને કાલભૈરવની સુંદર ઉપસ્થિતિ છે. આવું દિવ્ય સ્થાન, જગા બાપાની તપસ્થલીનું દિવ્ય સ્થાન પર બેસી આપણે સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાન શંકરના ગુણગાનનું ગાયન કરીએ છીએ આપણે. શંભોર ગુણાન. શંભોર ગુણાનુવાદાત. કો વિરજયે પુમાન વિજા વિના પશુધનમ ત્રિવિધ જનાનંદ કરા સદા. જનાનંદ કરા સદા. જે મનુષ્યના હૃદયમાં કોઈ તૃષ્ણા નથી, ભગવાન પાસેથી મેળવવાની કોઈ ઈચ્છા નથી, અને જે મનુષ્ય ભગવાન મહાદેવના ગુણગાન કરે છે અને ગુણગાનનું શ્રવણ કરે છે, જેની વાણીમાં ભગવાન શંકર છે, તેના મનોરથો સર્વ રીતે ભગવાન શંકરજી પૂર્ણ કરે છે. કથાનું શ્રવણ કરવા માત્રથી મનુષ્યના મનોરથ પૂર્ણ થાય છે. આવું ભગવાન શિવ મહાપ્રદ ગ્રંથની અંદર વચન આપેલું છે. પણ જેના હૃદયમાં કોઈ તૃષ્ણા નથી, બિન શરતે શરણાગતિ જે ભગવાન શંકરજીને સ્વીકારે છે, અને સંસાર તરવા માટે શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો ભગવાન શંકરજીની કથા છે. જીવનરૂપી રોગ, ભવરોગની ઔષધિ કોઈ શ્રેષ્ઠ હોય તો ભગવાન મહાદેવની કથા છે. શરીરમાં કોઈ રોગ થયા હોય તો ઔષધિ ગ્રહણ કરીએ, ઔષધિ ખાઈએ તો શરીરના રોગો દૂર થાય. ભવરોગોની કોઈ ઔષધિ હોય તો ભગવાન મહાદેવની કથા છે. રોગો ઔષધો અપી. કોઈ ઔષધિ હોય તો ભગવાનની કથા છે. તેથી જેટલો સમય મળે તેટલો સમય કથાનું શ્રવણ કરવું જોઈએ. કથાનું શ્રવણ શા માટે? કે ભવરોગમાંથી મનુષ્ય મુક્ત બને. અને એવી રીતે ગાયન કરવું કે જે તૃષ્ણા ન હોય, અપેક્ષા ન હોય. એવી રીતે કથાનું શ્રવણ કરવું કે જેની અંદર કોઈ અપેક્ષા ન હોય, ભગવાન મહાદેવ પાસેથી મેળવવાની કોઈ ઈચ્છા પણ ન હોય, હૃદયમાં કોઈ પણ પ્રકારની ઈર્ષણા અને તૃષ્ણા ન હોય. આવી રીતે ભગવાનની કથાનું શ્રવણ કરવું તો સર્વ અર્થ આપણા પૂર્ણ થાય છે. ચતુર્વર્ગ પ્રદમ સેવમ.
ચરિત્રમ દેવ દિવસ મહાદેવસ અપારમ પરમોદારમ ચતુર્વર્ગ સાધનમ. ધર્મ અર્થ કામ ઓર મોક્ષની ઉપલબ્ધિ થાય. જે મનુષ્ય તૃષ્ણા રહિત ભગવાનની કથાનું શ્રવણ કરે છે, તૃષ્ણા રહિત ભગવાનની કથાનું ગાયન કરે છે, ભગવાનના ગુણગાન ગાય છે, કોઈ તૃષ્ણા નહીં. ભગવાન તો જે રીતે રાખે એ રીતે અમે પ્રસન્ન રહીશું, અમે રાજી રહીશું, એવા ભાવ સાથે ભગવાન શંકરજીની કથાનું ગાયન કરે, કથાનું શ્રવણ કરે છે, એ મનુષ્ય ભવરોગમાંથી મુક્ત બને. આવું શિવ મહાપણ અંતર્ગત ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે. ગીયમાનો ગીયમાનો વિતૃષ્ણો ભવરોગની કોઈ શ્રેષ્ઠ ઔષધિ હોય, ભવરોગમાંથી મુક્ત થવાની કોઈ શ્રેષ્ઠ ઔષધિ હોય તો ભગવાનની કથા છે. તેથી મન લગાવીને ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. મનઃ શ્રોત્રાધીન, મનને ભગવાનના ચરણોમાં અર્પણ કરી અને ભગવાનની કથા સાંભળવી, આવું શિવ મહાપણ ગ્રંથમાં કહ્યું છે. પણ ભાગ્યે જ કોઈ માણસ એવો હોય કે જેનું મન ભગવાનના ચરણોમાં લાગે, જેનું મન ભગવાનના ચરણોમાં સ્થિર થાય. આપણે જાતને આપણે પૂછી લઈએ કે આપણું મન કેટલું ભગવાનમાં સ્થિર થયું છે. અણગમો થાય છે કે કોઈ જગ્યાએ મન આપણું ભટકી રહ્યું છે, મન વિચલિત થઈ રહ્યું છે, મન ક્યાં આપણું જઈ રહ્યું છે, મનમાં કેટલા વિચારોના તરંગો આવી રહ્યા છે. કારણ કે આપણા મનના તરંગોને આપણે સમજી શકીએ છીએ, આપણા મનના તરંગોને આપણે ઓળખી શકીએ છીએ કે આપણા મનના તરંગોને, મનના વિચારોને અન્ય કોઈ વ્યક્તિ સમજી ન શકે, કોઈ સાંભળી ન શકે. આપણે સાંભળી પણ શકીએ, સમજી પણ શકીએ અને વાંચી પણ શકીએ છીએ. તેથી ભગવાન વ્યાસજીના સુંદર વચનો છે. મન ભગવાનને અર્પણ કરીએ આપણું મન. યતઃ સર્વાર્થ સવૈ યતઃ સર્વાર્થ સવૈ. તેથી આપણે પ્રયાસ કરીએ છીએ કે આપણું મન ભગવાનમાં સ્થિર કેવી રીતે થાય, આપણા મનના તરંગો ભગવાન શિવજીના વિચારો સાથે કેવી રીતે જોડાય, નિરંતર આપણું મન પરમાત્મા શિવમાં રહે એવા પ્રયાસ આપણે કરીએ. અનંત જન્મો સુધી નિરંતર ભગવાન શિવનું સ્મરણ કરવામાં આવે, ભગવાન મહાદેવનું પૂજા અર્ચન કરવામાં આવે, ત્યારે માણસને શિવ જ્ઞાન થાય છે. અને ભગવાન મહાદેવ સ્વયં કહે છે કે જેને શિવ તત્વનું જ્ઞાન થયું છે એ મારું સ્વરૂપ છે. કૃતમ કૃત્યો ભવેન નર, એ મનુષ્ય ધરતી ઉપર ધન્ય છે, એ સિદ્ધ છે, એ શ્રેષ્ઠ છે, સર્વશ્રેષ્ઠ છે. જેને ભગવાન મહાદેવના તત્વનું જ્ઞાન, શિવ જ્ઞાતા, જેને શિવજીનું જ્ઞાન થયું, જેને શિવ તત્વનું જ્ઞાન થયું છે, એ જ સાચો શિવ સ્વરૂપ છે, એ જ મને પામેલો પરમાત્મા છે. સૌને શિવ તત્વનું જ્ઞાન થતું નથી. દીર્ઘકાલ સુધી નિરંતર ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવામાં આવે, નિરંતર સજ્જનોના સંગમાં રહેવામાં આવે, બહુ જ પૂજા અર્ચન સાધન અનુષ્ઠાન ઉપાસના નિરંતર સ્મરણ કરવામાં આવે, ત્યારે થોડું થોડું ભગવાન મહાદેવ પ્રત્યેનું જ્ઞાન પ્રગટ થાય, તેના હૃદયમાં શિવ જ્ઞાન પ્રગટ થાય. એ આત્મા ધન્ય છે, એ સિદ્ધ છે, એનો જન્મ લેવો સફળ છે. જે કૃત્યો આ ધરતી પર, તે મનુષ્ય ધન્ય છે. મનુષ્ય એટલે પછી પુરુષ સ્ત્રી નહીં, નર, બસ. પછી નર હોય કે નારી હોય. જેથી સૌને શિવ જ્ઞાન થતું નથી. ભાગ્યે જ કોઈ માણસ હોય છે જેને શિવ જ્ઞાન થાય છે. મનુષ્ય છું એવું જ્ઞાન નથી થતું તો શિવ જ્ઞાન તો કેવી રીતે થઈ શકે? હું મનુષ્ય છું, હું માનવ છું એવું પણ જ્ઞાન થતું નથી, તો પછી શિવ જ્ઞાન તો કઈ રીતે થઈ શકે છે? પણ ભગવાને કહ્યું છે કે આ રીતે થઈ જાય તો સમજવું કે મનુષ્ય ધરતી પર સફળ છે. શિવ જ્ઞાનાત શિવ જ્ઞાનાત સ્વસ્વરૂપ મહાત્મા રામ ત્વમેશતે આત્મા રામ ત્વ સંસીદો કૃત કૃત્યો ભવે કૃત કૃત્યો ભવે. સૌને અવસર પ્રાપ્ત થતો નથી ભાઈ.
તેથી જે મનુષ્યને શિવ જ્ઞાન થઈ ગયું છે, ભગવાન શિવ એમ કહે છે એ મારું સ્વરૂપ છે, અને જે મારા ભક્તોમાં પ્રેમ રાખે છે એ મારા સુધી પહોંચી શકે છે. શિવસ્ય શિવ ભક્તસ્ય, ભગવાન મહાદેવે કહ્યું છે મારામાં ને શિવ ભક્તમાં ભેદ ન રાખો. ભેદો નાસ્તિ શિવો હિસહ. જે નરને ભગવાન શિવજીનું સંપૂર્ણ જ્ઞાન થયું છે એ મારું સ્વરૂપ છે. તેથી મારામાં અને મારા ભક્તમાં ભેદ ન રાખો. પૂજા શિવ ભક્તસ્વ, જે મારો સંપૂર્ણ ભક્ત છે અને મને જે સમર્પિત થયો છે અને જેને શિવ જ્ઞાન થઈ ચૂક્યું છે એ મારા ભક્તમાં જે પ્રેમ રાખે છે એ મારામાં જ પ્રેમ રાખે છે. અને મને બંને વચ્ચે ભેદ ન જો, શિવ અને શિવ ભક્ત વચ્ચે ભેદ ન જો, તે ભવ પાર થઈ શકે છે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે, અને સ્વયં શિવજીનું આ સુંદર મધુર વાક્ય છે. જે ભગવાન મહાદેવનો ભક્ત છે, શિવ પ્રિયતરો ભવે. જેટલો પ્રેમ આપણે શિવમાં રાખતા, જેટલો પ્રેમ આપણે શિવમાં રાખતા હોય એટલો પ્રેમ આપણે શિવ ભક્તમાં રાખો. શિવ પ્રીતિતરો ભવે. કેટલી સુંદર વાત કરે છે. પૂજા શિવ ભક્તસ્વ. જે ભગવાન મહાદેવનો ભક્ત છે, મહાદેવમાં જેટલો આપણો પ્રેમ છે તેટલો જ પ્રેમ આપણે ભગવાન મહાદેવમાં ભક્તોમાં રાખો. અને મારા ભક્ત વચ્ચે અને મારી વચ્ચે ભેદ ન જો. તેથી ભગવાન મહાદેવનો ભક્ત હોય અને ભગવાન શિવ હોય તેની વચ્ચે ભેદ ન ઉભા કરવા. પૂજા શિવ ભક્તસ્ય. પૂજયા શિવ ભક્તસ્ય શિવ પ્રિયતરો ભવે. આ ભગવાન મહાદેવે કહ્યું, શું કહ્યું છે? શિવસ્ય શિવ ભક્તસ્ય ભેદો નાસ્તિ શિવો હિસઃ. ભેદો નાસ્તિ શિવો હિસઃ. તેથી મોટા મોટા ઋષિમુનિઓ ભગવાન મહાદેવની ભક્તિ તરફ નિરંતર તરસી રહ્યા છે. અને સૌને શિવ ભક્તિ મળતી નથી. શિવ ભક્તો કોને કેવો એના પણ ગુણોનું વર્ણન શિવ મહાપડ ગ્રંથમાં છે. મહાદેવના ભક્તોના લક્ષણો શું? સંપૂર્ણ જે શિવને પામી ચૂક્યો છે એવા મહાદેવના ભક્તના લક્ષણોનું વર્ણન શિવ મહાપડ ગ્રંથમાં કરેલું છે. ભસ્મનું ત્રિપુંડ કરવું એ તો ભગવાન મહાદેવની ભક્તિનું એક દ્વાર છે. રુદ્રાક્ષ ધારણ કરવું એ ભગવાન મહાદેવની ભક્તિનું એક દ્વાર. પણ પૂર્ણ ભગવાન મહાદેવનો ભક્ત છે તેની ઓળખાણ કઈ? તો શિવ મહાપડા ગ્રંથની અંદર કહ્યું છે કે એટલા જે સદગુણો જેની અંદર જોવા મળે છે એ જાણી લેવું કે ભગવાન મહાદેવનો પરમ ભક્ત છે. તેથી આપણા આચાર્યો, આપણા ઋષિમુનિઓ શિવ ભક્તિ નિરંતર ભગવાન મહાદેવની ભક્તિ તરફ તરસી રહ્યા છે. અમને ભગવાન મહાદેવની ભક્તિ મળે અને ભગવાન શિવની આગળ બીજું કાંઈ ન મગાય. ભગવાન મહાદેવ આપની ભક્તિ મળે મને. એક ભાવ નહીં, નિરંતર ભક્તિ મળે. શિવ ભક્તિ. શિવે ભક્તિ શિવે ભક્તિ. નિરંતર ભગવાન મહાદેવ તારી ભક્તિ, અમર હૃદયમાં તારા પ્રત્યે ભાવ રહે. ભગવાન મહાદેવજી કુંભજ ઋષિના આશ્રમમાં કથાનું શ્રવણ કરવા ગયા. કુંભજ ઋષિ અગસ્ત્ય મહાત્માએ ભગવાન મહાદેવને કથા સંભળાવી. ભગવાન મહાદેવે કહ્યું, કુંભજ ઋષિ આપ કાંચ માગો તમે. ત્યારે કુંભજ ઋષિ શું માગ્યું? ભગવાન મહાદેવ ભક્તિ મને મળે, મને ભક્તિ જોઈએ છે. તેથી ભગવાન આગળ ભગવાનની ભક્તિ માગવી. ધન સંપત્તિ વૈભવ જીવન જીવવા માટે બહુ આવશ્યક છે, પણ ભવતાર થવા માટે તો ભગવાનની ભક્તિ જ બહુ જરૂરી છે. તેથી શિવે ભક્તિર ભવે.